नमस्कार, आप देख रहे हैं भारत भूमि न्यूज इंडिया। मैं हूं आपका भावेश। आणंद जिले की उमरेठ विधानसभा सीट के उपचुनाव को लेकर बड़ी खबर सामने आई है। भारतीय जनता पार्टी ने स्वर्गीय नेता गोविंद भाई परमार के पुत्र हर्षद परमार को अपना उम्मीदवार घोषित किया है। उम्मीदवार बनने के बाद हर्षद परमार आणंद जिला भाजपा कार्यालय पहुंचे, जहां उन्होंने जिला संगठन अध्यक्ष संजय पटेल से मुलाकात की। इस दौरान अपने पिता को याद करते हुए हर्षद परमार भावुक हो गए और उनकी आंखों से आंसू छलक पड़े। कार्यालय में यह दृश्य बेहद भावनात्मक रहा। वहीं चिखोदरा स्थित उनके निवास पर बड़ी संख्या में लोग शामिल हुए। उमरेठ का यह उपचुनाव अब राजनीतिक रूप से काफी अहम माना जा रहा है। फिलहाल सभी की नजरें इस चुनाव पर टिकी हुई हैं। અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પહેલાં તો ગુજરાત લેવલનું જે પણ સંગઠન હોય અને અમારા આણંદ જિલ્લાના સંગઠનના જે કોઈ પણ હોદ્દેદાર છે એ બધાનો હું દિલથી હૃદયપૂર્વક પહેલાં તો આભાર વ્યક્ત કરું છું કે મારી પસંદગી કરી મને જે ભારતીય જનતા પાર્ટીની ઉમરેઠ વિધાનસભાની જે ટિકિટ આપી એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગળની જે કંઈ પણ રણનીતિ છે એ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ અને અમારા કમાન્ડર જે કહેવાય અમારા વડીલ અને આગેવાન સંજયભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ અને અમારા બંને મંત્રીશ્રીઓ રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ, તમામે તમામ ધારાસભ્યશ્રીઓ અમારા ભારતીય જનતા પાર્ટીના અને અમારા પ્રભારી બેનશ્રી વર્ષાબેન જોશી, અમારા જોન પ્રભારી હિતેન્દ્રસિંહજી, આ બધા જ જે પણ રણનીતિ કરશે અમે સૌ ભેગા મળીને સાથે મળીને અમારી ઉમરેઠ વિધાનસભાની સીટ જે આ જિલ્લામાં નહીં, આ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ આટલા જેટલા મતોએ નહીં જીત્યું હોય એટલી લીડથી જીતવાનો પ્રયત્ન અમે સૌ ભેગા મળીને કરીશું। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અમારા આદરણીય વડીલ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારજીના દુઃખદ અવસાનથી આ બેઠક ખાલી પડી હતી અને એ બેઠક ઉપર એમના સુપુત્ર ચિરંજીવી હર્ષદભાઈને અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વ અને જિલ્લાનું પણ જે પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ છે એ બધાએ જ્યારે ઉમેદવાર તરીકે હર્ષદભાઈની પસંદગી જ્યારે કરી